નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જે નવું પાઠ્યપુસ્તક છે તેના યુનિટ 7 જેનું નામ છે થિંક ડિફરન્ટલી, તેના ભાગ 1ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો જોઈશું. જેમાં સૌપ્રથમ ભાગ 1માં આપણે લિસનિંગની જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 7 એક્ટિવિટી ભાગ 1 થિંક ડિફરન્ટલી, કંઈક જુદી રીતે વિચારો. જેમાં લિસનિંગની એક્ટિવિટી આપેલી છે, જેમાં પેલું છે રિસાઇટ એન્ડ એન્જોય ડિટેક્ટિવ માઉસ, એટલે કે એક જાસૂસ ઉંદર છે તેના વિશે આપણને એક નાની એવી પોએમ આપેલી છે. તો ચાલો આપણે તેની વાત છે તે જોઈએ. જેમાં ઇન અ સ્મોલ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન, એક નાના શહેરમાં જ્યારે સૂર્ય અસ્ત થાય છે, લાઇવ્સ અ માઉસ વિથ અ હેટ ઓલ બ્રાઉન, ઉંદર રહે છે અને તેની માથે ટોપી છે અને બધું ભૂરા રંગનું છે. સોલ્વિંગ પઝલ્સ બિગ એન્ડ સ્મોલ, તે નાના અને મોટા કેસ છે તે ઉકેલે છે. વિથ હિઝ મેગ્નિફાઇંગ ગ્લાસ સો ટોલ, તે તેના બિલોરી કાચ વડે નાના મોટા કોયડા ઉકેલે છે. ઇન ધ ડે ઇટ ઇઝ વુડ ગો અવે, દિવસે તે જતો રહે છે. એટ નાઇટ ઇટ વુડ રન એન્ડ પ્લે, અને રાત્રે દોડતો અને રમતો. વિથ રેડ કોટ એન્ડ હેટ સો બોલ્ડ, લાલ કોટ અને હૃદય સાથે ખૂબ જ બોલ્ડ છે. હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ્સ ઇન ધ કોલ્ડ, તે ઠંડીમાં પગના નિશાનને અનુસરતો. થ્રુ ફોરેસ્ટ ઓવર હિલ, જંગલમાં ટેકરી પર. હી વુડ નેવર સ્ટોપ અન્ટિલ, તે ત્યાં સુધી ક્યારેય અટકશે નહીં. ધ કેસ ઇઝ સોલ્વડ, જસ્ટિસ ઇઝ ઇન સાઇટ, કેસનો ઉકેલ ન આવે ત્યાં સુધી ન્યાયની દ્રષ્ટિએ. હિયર ઇઝ અવર માઉસ સોલ્વિંગ ડે એન્ડ નાઇટ, આ અમારો ઉંદર છે જે રાત દિવસ કેસ ઉકેલે છે. આ રીતે ઉંદર છે તે દરેક કેસને ઉકેલે છે. હવે ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોએમ, અહીં આપેલા આલ્ફાબેટ એટલે કે મૂળાક્ષરથી જે શબ્દો કાવ્યમાં શરૂ થાય છે તેવા શબ્દોની યાદી કરવાની છે. જેમાં ટીથી શરૂ થતા છે ટાઉન, ટોલ, ધ અને થ્રુ. એસથી શરૂ થતા છે સ્મોલ, સન, સોલ્વિંગ, સો, સ્ટોપ, સોલ્વડ અને સાઇટ. ત્યાર પછી એફથી શરૂ થતા હોય તેવા શબ્દો છે ફોલો, ફૂટપ્રિન્ટ અને ફોરેસ્ટ. ત્યાર પછી એથી શરૂ થતા હોય એવા એ, ઓલ, અવે અને એન્ડ. ત્યાર પછી રાઇટ ધ એન્ટોનિમ્સ ઇન ધ પ્લેસ ઓફ ધ અંડરલાઇનેડ વર્ડ્સ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ, એટલે કે લીટી કરેલો શબ્દ છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ મૂકી અને વાક્યો ફરીથી લખવાના છે. તો પેલું ઇન અ બિગ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન, તો બિગની જગ્યાએ આપણે સ્મોલ મૂકી અને વાક્ય ફરીથી લખીશું કે ઇન અ સ્મોલ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન. બીજું વિથ હિઝ મેગ્નિફાઇંગ ગ્લાસ સો શોર્ટ, તો શોર્ટનું આપણે કરીશું લોંગ અને નવું વાક્ય બનાવીશું
કે વિથ હિઝ મેગ્નિફાઈંગ ગ્લાસ સો ટોલ, સોલ્ટનું ટોલ. ત્યાર પછી ત્રીજું, ઇન ધ નાઇટ ઇટ વુડ ગો અવે. તો નાઇટનું વિરુદ્ધાર્થી આપણે ડે કરીશું, તો ઇન ધ ડે ઇટ વુડ ગો અવે. ત્યાર પછી ચોથું, હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ્સ ઇન ધ હોટ. તો હોટનું વિરુદ્ધાર્થી આપણે કોલ્ડ કરી અને વાક્ય ફરીથી લખીશું કે હી વુડ ફોલો ફૂટપ્રિન્ટ્સ ઇન ધ કોલ્ડ. પાંચમું, હી વુડ નેવર સ્ટાર્ટ અન્ટિલ. તો સ્ટાર્ટનું આપણે એન્ડ કરીશું અને ફરીથી વાક્ય લખીશું. સ્ટાર્ટનું સ્ટોપ પણ થઈ શકે, તો હી વુડ નેવર સ્ટોપ અન્ટિલ. તો આ પ્રકારે આપણે વિરુદ્ધાર્થી શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખીશું. ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન શોર્ટ. ટૂંકમાં જવાબ આપો. પેલું, હુ લીવ્સ ઇન ધ સ્મોલ ટાઉન. કોણ નાના નગરમાં રહે છે? તો અ ડિટેક્ટિવ માઉસ ઇઝ ઇન ધ સ્મોલ ટાઉન. તો જાસૂસ ઉંદર નાનકડા નગરમાં રહે છે. બીજું, વોટ ડઝ ધ માઉસ વેર ઓન ઇટ્સ હેડ. ઉંદરે તેના માથા ઉપર શું પહેર્યું છે? તો ધ માઉસ વેર્સ અ હેટ ઓન ઇટ્સ હેડ. તો ઉંદરે માથા ઉપર ટોપી પહેરી છે. વોટ ડઝ ધ માઉસ યુઝ ટુ સોલ્વ પઝલ્સ. ઉંદર સમસ્યાનો કે કોયડાનો ઉકેલ કરવા શાનો ઉપયોગ કરે છે? તો ધ માઉસ યુઝિસ અ મેગ્નિફાઈંગ ગ્લાસ ટુ સોલ્વ પઝલ્સ. ઉંદર કોયડાનો ઉકેલ મેળવવા બિલોરી કાચનો ઉપયોગ કરે છે. ચોથું, વેન ડઝ ધ માઉસ ગો અવે. ઉંદર ક્યારે દૂર વયો જતો રહે છે? તો ધ માઉસ ગોઝ અવે ઇન ધ ડે. દિવસ દરમિયાન ઉંદર દૂર જતો રહે છે. ત્યાર પછી લિસન ટુ ધ સ્ટોરી રમણ ધ ડિટેક્ટિવ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં એક વાર્તા આપેલી છે, તે વાર્તા આપણે જોવાની છે, જે છે રમણ ડિટેક્ટિવ એટલે કે જાસૂસ. હેવ યુ હિયર્ડ અબાઉટ તેનાલી રામન. શું તમે તેનાલી રામન વિશે જાણો છો? તેનાલી રામન વોઝ અ વાઇઝ એન્ડ વિટી એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ ધ કિંગ કૃષ્ણદેવરાય. તેનાલી રામન રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં એક શાણો અને વિનોદી સલાહકાર હતો. વન્સ હી વોઝ પાસિંગ થ્રુ અ ફોરેસ્ટ. એકવાર તે એક જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ઓન ધ વે હી વોઝ સ્ટોપ્ડ બાય અ મર્ચન્ટ. રસ્તામાં તેને એક વેપારીએ અટકાવ્યો. ધ મર્ચન્ટ આસ્ક્ડ, આઈ એમ લુકિંગ ફોર માય કેમલ વિચ હેઝ સ્ટ્રેડ અવે. ડીડ યુ સી ઇટ પાસિંગ બાય. વેપારીએ પૂછ્યું કે હું મારા ઊંટને શોધી રહ્યો છું જે ભટકી ગયું છે. તમે તેને રસ્તેથી પસાર થતા જોયો? રમન આસ્ક્ડ બેક, હેડ ધ કેમલ હર્ટ ઇટ્સ લેગ. રામને પૂછ્યું, શું ઊંટને પગમાં ઈજા થઈ હતી? ઓહ યસ, ધેટ મીન્સ યુ હેવ સીન માય કેમલ, સેડ ધ મર્ચન્ટ. અરે હા, એનો અર્થ એ કે તમે મારા ઊંટને જોયો છે, વેપારીએ કહ્યું. ત્યાર પછી રમન સેડ, ઓનલી ઇટ્સ ફૂટપ્રિન્ટ્સ. કે મેં તેના પગના નિશાન જોયા છે. લુક, યુ કેન સી ફૂટપ્રિન્ટ્સ ઓન એન એનિમલ વિથ 3 legs. એટલે કે તમે 3 પગવાળા પ્રાણીના નિશાન જોઈ શકો છો. ધ મર્ચન્ટ લુકડ એટ ધ ફૂટપ્રિન્ટ્સ વિથ સરપ્રાઇઝ. વેપારીએ આશ્ચર્યથી પગના ચિહ્ન તરફ જોયું. રમન સેડ, ઇટ વોઝ ડ્રેગિંગ 1 leg બીકોઝ ઇટ વોઝ હર્ટ ઇન ઇટ્સ લેગ. રમણે કહ્યું કે તે એક પગ ખેંચી રહ્યો છે કારણ કે તેના પગમાં ઈજા થઈ હતી. રમણ આસ્ક્ડ ટુ મર્ચન્ટ, વોઝ ઇટ બ્લાઇન્ડ ઇન ધ રાઇટ આઈ. રમણે વેપારીને પૂછ્યું કે શું તે જમણી આંખે અંધ છે? તો યસ યસ, સેડ ધ મર્ચન્ટ ઇગરલી. હા હા, વેપારીએ ઉત્સુકતાથી કહ્યું. રમણ આસ્ક્ડ, વોઝ ઇટ લોડેડ વિથ વ્હીટ ઓન વન સાઇડ એન્ડ સુગર ઓન ધ અધર. રમણે પૂછ્યું, શું તેની એક બાજુ ઘઉં અને બીજી બાજુ ખાંડ ભરેલી હતી? તો ધ મર્ચન્ટ રિપ્લાઇડ, યસ યુ આર રાઇટ. વેપારીએ જવાબ આપ્યો કે હા, તમે સાચા છો. ધ મર્ચન્ટ એક્સક્લેમેડ, સો યુ હેવ સીન માય કેમલ. વેપારીએ કહ્યું, તો તમે મારા ઊંટને જોયો છે?
રમણ લુકડ અપસેટ એન્ડ સેડ, "નો, આઈ હેવન્ટ." રમણે અસ્વસ્થતાથી જોઈ અને કહ્યું કે ના, મેં જોયો નથી. ધ મર્ચન્ટ રિપ્લાઇડ, "બટ યુ હેવ ગિવન ધ એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન ઓફ માય કેમલ." વેપારીએ કહ્યું, પરંતુ તમે મારા ઊંટનું ચોક્કસ વર્ણન કર્યું છે. રમણ સેડ, "આઈ શો નો કેમલ." મેં ઊંટ જોયો નથી. રામન એક્સપ્લેન્ડ, "ડુ યુ સી ધોઝ પ્લાન્ટ્સ લાઇન અપ ઓન બોથ ધ સાઇડ ઓફ ધીસ પાથ?" તમે આ રસ્તાની બંને બાજુએ આ છોડો જોયા છે? "યુ કેન સી ધ પ્લાન્ટ્સ ઓન ધ લેફ્ટ હેવ રિમેન્ડ અનટચ્ડ." તમે જોઈ શકો છો કે ડાબી બાજુના છોડ અસ્પર્શ્ય રહી ગયા છે, એટલે કે તેને કોઈ અડ્યું નથી. સો ધ એનિમલ કુડ સી વિથ ઓનલી વન આઈ. તેથી તે પ્રાણી માત્ર એક જ આંખથી જોઈ શકે છે. હી એડેડ, "લુક ડાઉન, યુ કેન સી આન્ટ્સ લાઇન અપ on this side, which means the animal was loaded with a sugar bag on this side." તેણે ઉમેર્યું કે નીચે જુઓ, તમે આ બાજુ કીડીઓને લાઇનમાં જોઈ શકો છો, જેનો અર્થ છે કે આ પ્રાણી આ બાજુ ખાંડની થેલીઓ ભરેલી હતી. "The bag had a hole which allowed the sugar to fall off." થેલીમાં એક કાણું હતું જેનાથી ખાંડ નીચે પડી છે. રમન કન્ટિન્યુડ, "યુ કેન સી wheat grains on the other side." તમે બીજી બાજુ ઘઉંના દાણા જોઈ શકો છો. "The bag on this side also must have holes in it." આ બાજુની થેલીમાં પણ કાણા હોવા જોઈએ. મર્ચન્ટ સેડ, "I can see everything you showed me, but I still don't see my camel." વેપારીએ કહ્યું કે તમે ઊંટ વિશે તમે જે બતાવ્યું તે હું જોઈ શકું છું, પરંતુ હું હજી પણ મારા ઊંટને જોઈ શકતો નથી. રામન સેડ, "ફોલો ધીસ ટ્રેલ એન્ડ સૂન યુ વિલ કેચ અપ વિથ યોર એનિમલ." આ રહ્યું તેનું પગેરું, તેને અનુસરો અને ટૂંક સમયમાં જ તમે તમારા પ્રાણી સુધી પહોંચી જશો. ધ મર્ચન્ટ ટુક ધીસ એડવાઇસ એન્ડ ફોલો ધ ટ્રેલ. વેપારીએ આ સલાહ લીધી અને તેના પગેરાને અનુસર્યું. સૂન હી કોટ અપ વિથ હિઝ એનિમલ લિમ્પિંગ અલોન. ટૂંક સમયમાં જ તે લંગડાતા તેના પ્રાણી સાથે પહોંચી ગયો. રાજા, ધ મર્ચન્ટ શાઉટેડ ઇન હેપીનેસ એન્ડ રન ટુ હિઝ કેમલ. રાજા, વેપારીએ ખુશીથી બૂમ પાડી અને ઊંટ તેની પાસે દોડી ગયો. તો આ રીતે તેનાલીરામને પોતાના ચતુરાઈ દ્વારા ઊંટ છે તે શોધી દેવામાં મદદ કરી. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હુ મેટ તેનાલીરામન ઓન ધ ફોરેસ્ટ પાથ. જંગલના રસ્તે તેનાલીરામનને કોણ મળ્યું? તો જવાબ આવશે એ, અ મર્ચન્ટ, એટલે કે વેપારી મળ્યો. બીજો, તેનાલીરામન ન્યુ ધેટ ધ કેમલ્સ લેગ વોઝ હર્ટ લુકિંગ એટ ઇટ્સ. તેનાલીરામનને કેવી રીતે ખબર પડી કે તેના ઊંટનો એક પગ ઈજાગ્રસ્ત છે? તો બી, ફૂટપ્રિન્ટ્સ ઓન ધ ગ્રાઉન્ડ, કેમ કે જમીન પર તેના પગલાં જોઈ અને તેને ખ્યાલ આવ્યો. ત્રીજું, વોટ વોઝ ધ કેમલ ડુઈંગ વેન ધ મર્ચન્ટ ફાઉન્ડ ઇટ. વેપારીને જ્યારે ઊંટ મળ્યો ત્યારે ઊંટે શું કર્યું? તો લિમ્પિંગ, તે લંગડાતો હતો. ત્યાર પછી ચોથું, ધ કેમલ હેડ ઇટન લીવ્સ ઓનલી ફ્રોમ વન સાઇડ બીકોઝ ઇટ હેડ. ઊંટે એક તરફના જ પાન ખાધા હતા. તે શા માટે? કારણ કે બી, અ બ્લાઇન્ડ આઈ, એક આંખે તે અંધ હતો એટલા માટે. પાંચમું, વોટ ડીડ ધ મર્ચન્ટ ડુ વેન હી ફાઉન્ડ ધ કેમલ. જ્યારે ઊંટ મળ્યો ત્યારે તે વેપારીએ શું કર્યું? તો શાઉટેડ ઇન હેપીનેસ, ખુશીથી તેણે બૂમો પાડી. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ઓફ પરહેપ્સ ફ્રોમ ધ સ્ટોરી. વાર્તામાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને વાક્ય પૂરા કરો. ધ મર્ચન્ટ્સ કેમલ વોઝ મિસિંગ. વેપારીનો ઊંટ ખોવાઈ ગયો હતો. બીજું, તેનાલીરામન હેડ ઓનલી સીન ધ ફૂટપ્રિન્ટ્સ લેફ્ટ બાય ધ એનિમલ. તેનાલીરામનને તેની ડાબી બાજુ પગના નિશાનો જોવા મળ્યા. ધ કેમલ વોઝ બ્લાઇન્ડ ઇન રાઇટ આઈ. ઊંટ જમણી આંખે અંધ હતો. ધ કેમલ વોઝ લોડેડ વિથ સુગર ઓન ધ
ઓન વન સાઇડ એન્ડ wheat ઓન ધ અધર સાઇડ. ઊંટ પર એક બાજુ ખાંડ અને બીજી બાજુ ઘઉં લાદેલા હતા. 5. ધ મર્ચન્ટ caught up with his camel and called out its name. વેપારી તેના ઊંટ સુધી પહોંચ્યો અને તેના નામની તેણે બૂમ પાડીને બોલાવ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 7 નો ભાગ 1 જેમાં લિસનિંગની જે એક્ટિવિટી હતી તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDFો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDFો જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.